તો આ તરફ કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની આ યાદી જાહેર થતાં અનેક જગ્યા પર અત્યારે કકળાટ પણ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે। આપણી સાથે તમામ શહેરોથી મહાનગરોથી અમારા સંવાદદાતા જોયા છે, સાથે રાજકોટથી ઋષિ, તો સાથે સુરતથી અમિત અને વડોદરાથી દર્શન, તો સાથે જ અમદાવાદથી જયેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમની પાસેથી પણ માહિતી લઈશું। પરંતુ તે પહેલાં અમદાવાદની વાત કરી લઈએ કે જ્યાં મનપાની ચૂંટણી માટે હવે ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસની મથામણ જો ચાલી રહી છે। કોંગ્રેસ દ્વારા નિર્વિવાદિત બેઠકો પર 93 જેટલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે। જો કે 93 જેટલા જાહેર થયેલા ઉમેદવારોમાં 42 જેટલી મહિલા ઉમેદવારોને સ્થાન અપાયું છે। અમદાવાદ મનપામાં વર્ચસ્વવાળી બેઠકો પર હજુ નામો પર મંથન થઈ રહ્યું છે અને સાથે જ મોટા નેતાઓ અને નામ જાહેર થયા બાદ વિવાદની શક્યતાવાળી બેઠકો પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે, એટલે કે હજુ પણ ત્યાં આગળ કોઈ પ્રકારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને ઉમેદવાર કોણ હશે તેને લઈને પણ હજુ મંથન ચાલી રહ્યું છે। કારણ કે અત્યારે જે નિર્વિવાદિત નામો છે તેને લઈ અને તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે તેવી અત્યારે કવાયત પણ ચાલી રહી છે, પરંતુ હાલ ક્યાંક નારાજગી ના થાય તેને લઈને પણ અત્યારે તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। આપણી સાથે જયેશ અમદાવાદથી જોડાયા છે। જયેશ, 93 જેટલા નામ જાહેર થઈ ચૂક્યા છે અને સાથે જ આ તરફ જ્યાં ઉમેદવારોની અંદર 42 જેટલી મહિલા નિર્વિવાદિત લોકો ચહેરાઓને ઉતારવામાં કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો જ્યાં આગળ નારાજગી પણ કોંગ્રેસમાં સામે આવી છે। ચોક્કસથી કુશાગ્ર 4 એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા છે તે 243 નામો છે તેની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની જે મહાનગરપાલિકાઓ છે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી। ને એવામાં અમદાવાદ મનપા માટે 93 જેટલા નામોની જાહેરાત છે તે કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી હતી। તેનામાં આગલા દિવસે 3 તારીખે મોડી રાત સુધી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક પણ ચાલી હતી। ને ત્યારે જે નામો જાહેર કરવામાં આવે છે તે નામો એવા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો વિરોધ થાય તે પ્રકારની શક્યતા જોવા નથી મળી, અથવા તો એ વોર્ડમાં છે તે ઓછા દાવેદારો હતા અને તેના નામો છે તે જાહેર કરવામાં આવ્યા છે। જે અમિત શાહનો લોકસભાનો મત વિસ્તાર છે ત્યાં પણ ઓછા દાવેદારો હતા અને ત્યાં સમગ્ર પેનલ છે તે જાહેર કરી દેવામાં આવી છે। 32 જેટલા વોર્ડ છે તેમાં પેનલોના નામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસની મજબૂત પકડ છે ને એવામાં પણ જે લઘુમતીવાળા વિસ્તારો છે કે જ્યાં વધારે કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે ત્યાં હજુ સુધી નામો છે તેમની જાહેરાત નથી કરવામાં આવી। દરિયાપુર હોય, દાણી લીમડા હોય એ સહિતના જે વિસ્તારો છે ત્યાં હજુ સુધી નામોની જાહેરાત છે તે નથી કરવામાં આવી। તેની સાથે જે ચાંદખેડા વિસ્તાર છે, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ છે ત્યાં પણ એક ઉમેદવારના નામની જે જાહેરાત કરવામાં આવી છે। આ તમામ બેઠકો એવી છે કે જ્યાં નામોની જાહેરાત થાય તો ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે ઉઠી શકે છે ને વિરોધના સૂર ન ઉઠે તે માટે કોંગ્રેસ દ્વારા અત્યારે મથામણ કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો જે 3 જે કોર્પોરેટરો છે તેમને રિપીટ કરવામાં આવે છે ને એ મોટા નામો છે, જેમાં નીરવ બક્ષી જે કોંગ્રેસના ઉપનેતા છે એએમસીમાં તેમના ફરી રિપીટ કરવામાં આવે છે, તો વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ છે તેમને દાણી લીમડાથી રિપીટ કરવામાં આવ્યા છે ને એ જ પ્રકારે ચાંદખેડા વોર્ડ છે ત્યાં રાજસિંહ કેસરી છે એ મોટું નામ છે તેમને રિપીટ કરવામાં આવે છે। તે સાથે જે કોંગ્રેસના નેતાઓ છે અમદાવાદના હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી તે સહિતના વોર્ડોમાં હજુ પણ ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી, કારણ કે ક્યાંક ને ક્યાંક સંગઠન અને ચૂંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધિઓ વચ્ચે મતાંતર છે તે જોવા મળી રહ્યા છે ને તેને કારણે હજી નામો છે તે જાહેર નથી કરવામાં આવ્યા। પરંતુ ગઈકાલ રાતથી કેટલાક ઉમેદવારો છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે। દરિયાપુરમાં છે તે 4 ઉમેદવારો છે તેમને નામની જાણ છે તે ટેલિફોનિક રીતે કરવામાં આવી છે અને ત્યારબાદ ગઈકાલે તેઓએ વોર્ડનો રાઉન્ડ છે તે પણ લીધો હતો, એટલે જ્યાં વિવાદની શક્યતા નથી ત્યાં નામો જાહેર કરી દેવામાં આવે છે અને જ્યાં વિવાદ વધુ થાય તે શક્યતાને જોતા હજુ સુધી નામ જાહેર નથી કરવામાં આવ્યા। અને તેની સાથે પ્રદેશ કાર્યાલય છે કોંગ્રેસનું ત્યાં પણ બાઉન્સરો મૂકી દેવામાં આવે છે, કારણ કે અગાઉ જ્યારે ટિકિટોની જાહેરાતો થઈ હતી ને ત્યારબાદ કાર્યાલયો ખાતે તોડફોડ જેવી ઘટનાઓ પણ બની હતી, એટલે વિરોધનો સૂર ક્યાંક ને ક્યાંક ડામવા અને વિરોધ ન થાય એ પ્રકારની તકેદારી અત્યારે કોંગ્રેસ રાખી રહ્યું છે ને એ બીકે જ હજુ સુધી જે વિવાદિત નામો છે અથવા તો જે વિવાદિત વોર્ડ છે કે જ્યાં વધારે દાવેદારો છે ને ત્યાં વિવાદની પૂરી શક્યતા છે ત્યાં હજુ નામો જાહેર નથી કરવામાં આવ્યા। બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેશો અને સાથે જ